સૌથી પહેલા વાત કરીએ એ દીકરી જે ફસાઈ હતી બોરવેલમાં। આમ તો એવું કહેવામાં આવી રહ્યું હતું કે એ દીકરી દ્વારા આપઘાત કરવામાં આવ્યો, આપઘાતનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો। એની સગાઈ થઈ હતી, એના ફિયોન્સે સાથે રાત્રે વાત થઈ, ઝઘડો થયો અને ત્યારબાદ એ બોરવેલમાં કૂદી ગઈ હતી પોતાનો જીવ આપવા માટે। એને બચાવવા માટેના ખૂબ પ્રયત્નો કરવામાં આવ્યા। 24 કલાકથી વધારેની મહેનત એસડીઆરએફ, એનડીઆરએફ દ્વારા, ફાયર વિભાગની ટીમ દ્વારા, પોલીસ દ્વારા કરવામાં આવી, પણ આખરે હવે તેનો મૃતદેહ બહાર આવ્યો હોવાનું સામે આવી રહ્યું છે। જાણવા મળી રહ્યું છે કે આ યુવતીનો જીવ બચાવવામાં સફળતા दुर्भाग्यवश नहीं मिली सकी। देखिए, ये कल सुबह 5:30 बजे की घटना है। एक युवती जो सुबह एक बोरवेल में गिरी थी जिसका डायमीटर 12 इंच था। तो उसके बाद से कल शाम से हम रेस्क्यू में लगे हुए थे। हमारे साथ में फायर की टीम और डिस्ट्रिक्ट पुलिस की टीम, और ये एक यहाँ पे एक मोटर उठाने वाली सिविलियन क्रेन है, उनकी हेल्प से फिर हमने लगभग 12 घंटे के बाद उसको इस क्रेन से और हुक, जो इम्प्रोवाइज हुक होते थे हमारे वी हुक, उससे बाहर निकाला है। जैसे ही विक्टिम को बाहर निकाला गया, हमने तुरंत उसको हॉस्पिटल के लिए मतलब बेहतर सुविधा के लिए रवाना कर दिया। आगे की कार्रवाई तंत्र के पास ही। भुज तालुकाना कंडेराई गामनी सीम विस्तारमा युवती छे ते बोरवेलमां पड़ी हती ने त्यारबाद रेस्क्यू ऑपरेशन हाथ धरवामां आव्युं हतुं। तंत्रने सौथी मोटी सफलता मળી છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે તે પ્રમાણે આખરે યુવતીનો મૃતદેહ છે તે બોરમાંથી બહાર કાઢવામાં આવ્યો છે। ગઈકાલથી આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। એનડીઆરએફની ટીમ પણ ગઈકાલથી અહીંયા સ્ટેન્ડ બેન્ડ જોવા મળી હતી અને જે રીતે જોઈ શકાય છે તે પ્રમાણે 500 ફૂટ ઊંડો બોર છે તેની અંદર યુવતી ફસાઈ હતી। ગઈકાલથી આ ઓપરેશન કરીને યુવતીને બહાર કાઢવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા હતા। સૌથી મોટા સમાચાર કે આખરે યુવતીનો મૃતદેહ છે તે બોરવેલમાંથી મળી આવ્યો છે। હાલ આ મૃતદેહ છે તેને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો છે અને ત્યારબાદ આ મૃતદેહ છે તેને પીએમ માટે જામનગર ખાતે મોકલવામાં આવશે। જોઈ શકાય છે તે પ્રમાણે એનડીઆરએફના જવાનો, સાથોસાથ સ્થાનિક તંત્ર, આર્મી અને બીએસએફના જવાનો પણ અહીંયા ખડે પગે હતા અને યુવતીને બહાર કાઢવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ યુવતી છે તે આખરે જિંદગી સામેની આ જંગ છે તે હારી ગઈ છે। હાલ તેમની લાશને પીએમ માટે મોકલીને પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। અલ્પેશ ગોસ્વામી, સંદેશ ન્યૂઝ, ભુજ। આખરે જિંદગી હારી ગઈ અને મોત જીતી ગયું, એ યુવતીનું મૃત્યુ થઈ ગયું છે, પણ ઘણી બધી શંકા આશંકાઓ પણ છે, કારણ કે જે બોરવેલ છે એ બોરવેલ ખૂબ નાનો છે અને એ બોરવેલની અંદર યુવતી ગઈ કેવી રીતે, ત્યાંથી જ સૌથી તો પહેલી શંકા ઉઠે છે। અલ્પેશ જોડાયા છે ફોન લાઈન પર। અલ્પેશ પાસેથી એક એક બાબત વિગતે જાણીએ। અલ્પેશ, ઘણી બધી શંકા કુશંકાઓ છે અને પોલીસની તપાસ પણ એ શંકાઓની દિશામાં હવે શરૂ થાય એવી શક્યતા દેખાઈ રહી છે। ચોક્કસથી નુપુર, હાલ આ યુવતી છે તેનો મૃતદેહ બહાર કાઢીને પીએમ માટે મોકલવામાં આવ્યો છે। વધુ પીએમ માટે તેમને જામનગર ખાતે મોકલવામાં આવશે। સમગ્ર મામલે હાલ પોલીસ છે તે પરિવારજનોના નિવેદન નોંધીને આ મામલે તપાસ શરૂ કરી છે। પ્રાથમિક તબક્કે સામે આવ્યું છે કે યુવતીએ જાતે જ આ બોરની અંદર પડીને આપઘાત કરી લીધો છે, પરંતુ આપઘાત છે કે પછી હત્યા તે અંગે હાલ પોલીસે તપાસ શરૂ કરી છે અને સમગ્ર મામલે હાલ પરિવારજનોના નિવેદન લઈને પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। નુપુર।